હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમે ક્યારેય તમારા પરીક્ષા હોલમાં જાઓ અને તમને એવું લાગે છે કે તમારું હૃદય જોરથી ધબકે છે, હાથમાં પસીનો વળી જાય છે, મગજ સૂન મારી જાય છે, એવું લાગે છે કે હું બધું જ ભૂલી ગયો છું, એકલો પડી ગયો છું અને ખૂબ ડરી જાઓ છો. તો તમે આવું એકલા નથી અનુભવતા, ઘણા બધા સ્ટુડન્ટ્સ આવું અનુભવે છે. અને આજે હું 5 જ મિનિટમાં કેવી રીતે તમારા મગજને શાંત કરું અને કેવી રીતે કોન્ફિડન્ટ થવું એની આજે હું તમને 5 ટ્રિક્સ બતાવીશ. હું ડૉક્ટર લતિકા શાહ. ચલો આપણે 5 એવી ટેકનિકને જાણીએ જેના દ્વારા આપણે આપણા મગજને, આપણા હૃદયને, આપણા શરીરને શાંત કરી શકીએ છીએ અને કોન્ફિડન્ટ થઈ શકીએ છીએ. ફર્સ્ટ સ્ટેપ અથવા તો ફર્સ્ટ ટેકનિક જે હું કહેવા માગું છું એ છે બ્રીથ યોર સ્ટ્રેસ અવે. જ્યારે પણ આપણે ટેન્શનમાં આવીએ છીએ અથવા તો એને એન્ઝાયટી કહેવાય કે જ્યારે તમે તાણ અનુભવો છો ત્યારે આપણા શ્વાસની ગતિ વધી જાય છે. આપણા શ્વાસ ધીમે અને નાના અને ફાસ્ટ થતા જાય છે. અને એ શ્વાસને ધીમે કરવા બહુ જરૂરી છે, કારણ કે જ્યારે આપણું બ્રીધિંગ ફાસ્ટ થવા માંડે છે ને ત્યારે એ આપણા બ્રેનને એવો સંકેત આપે છે કે આપણે કંઈક મુસીબતમાં છે અથવા તો આપણે કંઈક ડેન્જરમાં છીએ. અને એના માટે આપણે આપણા શ્વાસને સ્લો કરવા બહુ જરૂરી છે. અને એના માટે એક બ્રીધિંગ એક્સરસાઇઝ છે જેને અમે 4-4-6 કહીએ છીએ. એનામાં તમારે 4 સેકન્ડ માટે શ્વાસ લેવાનો છે, 4 સેકન્ડ માટે શ્વાસને હોલ્ડ કરવાનો છે અને 6 સેકન્ડ માટે શ્વાસને બહાર આઉટ કરવાનો છે. કરીએ 1 મિનિટ આપણે. 1 2 3 4 હોલ્ડ, 1 2 3 4 અને એક્સેલ એટલે કે શ્વાસને બહાર કાઢો. એમાં 1 2 3 4 5 6 આ રીતે તમારે રિપીટેડ કરવાનું છે. મારી એક સ્ટુડન્ટ હતી મિનલ કરીને. એ સ્ટુડન્ટ જ્યારે પણ એક્ઝામ હોલમાં આવે ત્યારે એટલી પેનિક થઈ જતી, એટલી ટેન્શનમાં આવી જતી કે ઘણીવાર એ હોલ છોડીને જતી રહેતી. અને જ્યારે અમે આ બ્રીધિંગ એક્સરસાઇઝ એને કરવાનું કીધું અને પછી એ જ્યારે પણ એને એક્ઝામ આપવાની હોય ત્યારે 1 કલાક પહેલાં ઇવન એક્ઝામમાં એન્ટર થાય એ વખતે પણ એ આ બ્રીધિંગ એક્સરસાઇઝ કરતી અને એના લીધે એનો જે શ્વાસ બ્રીધિંગ છે તે સ્લો થવા માંડે, એનું બ્રેન શાંત થઈ જાય અને એ ખૂબ સારી રીતે એક્ઝામ આપી શકતી હતી. તો આ બ્રીધિંગ એક્સરસાઇઝ એ તમારા મનને શાંત કરવામાં અને તમને કોન્ફિડન્ટ બનાવવામાં ખૂબ ઉપયોગી ટેકનિક છે. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. આમાં ઘણા બધા રિસર્ચ થયા છે અને રિસર્ચ પણ કહે છે કે એન્ઝાયટીને કંટ્રોલ કરવા માટે બ્રીધિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ સેકન્ડ સ્ટેપ છે વિઝ્યુલાઇઝ યોર વિનિંગ મોમેન્ટ. તમે એવું વિચારો કે તમે એક્ઝામ હોલમાં એકદમ કોન્ફિડન્ટ જઈ રહ્યા છો, જઈને તમે આખું પેપર વાંચો છો, એના બધા આન્સર લખો છો અને તમારો જે ટાઈમ ડ્યુરેશન છે એમાં પેપર પતાવીને આખું પેપર ખુશીથી એક્ઝામિનરને આપીને ખુશી ખુશી બહાર આવી રહ્યા છો. તમે જ્યારે આવું વિઝ્યુલાઇઝ કરો છો ત્યારે એનો સક્સેસ રેટ વધી જાય છે. એવું કહેવાય કે વોટ યુ સી ઇન યોર માઇન્ડ યુ કેન એચીવ ઇન રિયલ લાઈફ. તમે આ એક કોઈ ઇમેજિનેશન નથી, આ સાયન્સ છે કે જ્યારે તમે પોઝિટિવ વિઝ્યુલાઇઝ કરો છો ત્યારે તમારું મગજ એટલે કે બ્રેન એ ફિયર કે ડરની ઉપર કેન્દ્રિત થવાની જગ્યાએ તમારો આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સને બિલ્ડઅપ કરવામાં એનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ સાયન્સ છે. પોઝિટિવ વિઝ્યુલાઇઝ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. સો અત્યારે જ તમે એવું ઇમેજિન કરો કે તમારી એક્ઝામ સરસ રીતે પૂરી થઈ ગઈ છે અને તમે ખુશી ખુશી એક્ઝામ હોલમાંથી બહાર આવો છો અને જો તમારા મગજમાં કેવા ખુશીના સ્પાર્ક થાય છે. થર્ડ છે ટર્ન યોર ફિયર ઇન્ટુ સ્ટ્રેન્થ. તમને એક્ઝામનો ડર લાગી રહ્યો હોય, તમને એવું થતું હોય કે હું પરીક્ષામાં ફેલ થઈ જઈશ તો, મને એક્ઝામમાં યાદ નહીં આવે તો એક પીસ ઓફ પેપર લો અને એની અંદર બધા તમને જેવી જાતના ડર આવે છે તે લખો. એવું કહેવાય કે ફિયર રિટન ડાઉન ઇઝ એ ફિયર હાફ. એટલે કે જ્યારે તમે તમારા ડરને કાગળ પર લખો છો ને તો ત્યારે જ અડધો જતો રહે છે. તમારે શું લખવાનું છે? તમને જે પણ ડર લાગતો હોય, મને પરીક્ષામાં કશું યાદ નહીં આવે, હું પરીક્ષામાં નાપાસ થઈ જઈશ, મને ગણિતનું પેપર છે તો ફોર્મ્યુલા યાદ નહીં આવે, મને ગણિતના દાખલા નહીં આવડે, બરાબર?
એના પછી તમારે પેજને ટર્ન કરીને બીજા પેજ પર તમે જે પણ મહેનત કરી છે એ લખવાનું છે. મેં બહુ બધા દાખલા ગણ્યા છે, મેં ખૂબ મહેનત કરી છે, મેં ફોર્મ્યુલાને યાદ કર્યા છે, મેં પેપર સોલ્વ કર્યા છે, મેં આટલા કલાક વાંચ્યું છે. અને આ બધું કરવાના કારણે તમારું મગજ જે ડર માટે કેન્દ્રિત થયેલું હતું એની જગ્યાએ એ પ્રોબ્લેમ સોલ્વિંગ માં કન્વર્ટ થાય છે, એની એનર્જી ત્યાં ડાયવર્ટ થાય છે. અને સાથે સાથે જ્યારે તમે તમારા સ્ટેપ, તમે જે મહેનત કરી હોય છે એ સ્ટેપ્સ લખો છો ત્યારે તમારા મગજમાં એક કોન્ફિડન્સ ઊભો થાય છે. અને આ પ્રૂવન મેથડ છે. મારો એક સ્ટુડન્ટ્સ જ્યારે એને ગણિતનું પેપર આપવાનું હતું અને એને ખૂબ જ ટેન્શન થતું હતું, એને એવું થતું હતું કે મને ફોર્મ્યુલા યાદ નહીં આવે, મને ગણિતના દાખલા નહીં યાદ આવે. અને ત્યારે આ મેથડ એના માટે અમે એપ્લાય કરેલી અને એને ખરેખર લખવાથી જ અડધો તો એને કોન્ફિડન્સ આવી ગયેલો કે અને ડર ઓછો થઈ ગયેલો. અને પછી જ્યારે એને પોઝિટિવ સ્ટેપ લખ્યા કે હા મને ફોર્મ્યુલા યાદ છે, મેં ફોર્મ્યુલા કરેલા છે, મેં બહુ બધા દાખલા ગણ્યા છે, બહુ બધા પેપર આપ્યા છે, ને એના લીધે અગેન એ કોન્ફિડન્ટ થઈ ગયો. તો આ જે અલગ અલગ ટેકનિક છે તે અલગ અલગ વ્યક્તિઓને હેલ્પફુલ થતી હોય છે. ફોર્થ ટેકનિક છે સ્ટ્રાઇક એ સુપર હીરો પોઝ. તમારે મિરરની સામે ઊભા રહેવાનું છે અને બે હાથને કમર પર રાખીને આઈ કેન ડૂ ઇટ એ રીતનો સુપર પાવર જે કહેવાય પોઝ આપવાનો છે. આ બહુ જ ફની લાગશે તમને, પરંતુ સાયન્સ કહે છે, રિસર્ચ કહે છે કે આવા પોઝ આપવાથી પણ તમે કોન્ફિડન્સ ફીલ કરી શકો છો. કોન્ફિડન્સ ઇઝન્ટ ગિવન, ઇટ ઇઝ એ ક્લેમ. સ્ટેન્ડ ટોલ એન્ડ ઓન ઇટ. તમે એવું વિચારો, તમારી એક્ઝામ છે તો એક્ઝામ પહેલાં તમે એક મિરરમાં ઊભા રહો અને એની સામે જોઈને બોલો કે આઈ કેન ડૂ ઇટ, મને આવડશે જ, મેં ખૂબ મહેનત કરી છે. એવું નહીં તો તમે એવું પણ કરી શકો છો, આપણે કંઈક જીતી જઈએ તો કેવું વિન વિન કરીએ છીએ એ ટાઈપનો પોઝ લો અને વિચારો કે હું આ મારી જે એક્ઝામ છે એમાં મને સારા માર્ક મળશે જ એન્ડ આઈ કેન ડૂ ઇટ. આવો જ મારે એક એની વાત કરું, એક રિલેટિવ્સના છોકરાની કે જેને કોન્ફિડન્સમાં બહુ જ ઇશ્યુ હતો. ગમે તેટલી મહેનત કરે એને એવું જ લાગે કે મને આવડતું નથી. અને ત્યારે અમે આ એક એના પર મેં એપ્લાય કરેલી અને એના કારણે એ પોતે તરત જ 2 જ મિનિટમાં એના બોડીમાં એક અલગ જ એનર્જી લેવલ ફીલ કરતો હતો. તો તમે પણ આજે જ ટ્રાય કરો, એક મિરરની સામે પોઝ લો અને કહો કે આઈ કેન ડૂ ઇટ. અને ફાઇનલી ફિફ્થ, સ્પીક કોન્ફિડન્ટ ઇન ટુ યોર લાઈફ. તમારા પોતાના વ્યક્તિગત મંત્ર હોવા જોઈએ જેમાં આઈ કેન ડૂ ઇટ, આઈ એમ રેડી, આઈ કેન ડૂ એનીથિંગ, હું મારી એક્ઝામમાં પાસ થઈ જ શકીશ. દરેક મુસીબતના ટાઈમે તમારે આવા પોઝિટિવ સેન્ટેન્સીસ બોલવા બહુ જરૂરી છે. યોર વર્ડ્સ હેવ પાવર, સ્પીક સ્ટ્રેન્થ ઇન ટુ યોર લાઈફ. તમે જે પોઝિટિવ બોલો છો એનાથી તમારા મગજમાં જે નેગેટિવ થોટ્સ છે, નેગેટિવ અવાજ છે એ બંધ થઈ જાય છે. એટલે નકારાત્મક અવાજો આ સકારાત્મક વાક્યોથી શાંત થઈ જાય છે. સો પોઝિટિવલી તમારે તમારા માટે આ વસ્તુ કહેવાની છે. ઘણીવાર આ ચીઝી લાગે છે, પરંતુ આ સાયન્સ કહે છે કે તમે જ્યારે પોઝિટિવ સેન્ટેન્સીસ બોલો છો ત્યારે તમારા બોડી પર, તમારા મગજ પર એની પોઝિટિવ અસર થાય છે અને એક તમને કોન્ફિડન્સ મેળવવામાં હેલ્પ કરે છે. નાઉ ક્વિક ક્વિઝ ટાઈમ. આ 5 મેથડમાંથી તમે કઈ મેથડ એપ્લાય કરવા માટે એક્સાઇટ છો એ મને કોમેન્ટમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 મેથડ છે: બ્રીધિંગ એક્સરસાઇઝ, વિઝ્યુલાઇઝેશન, રાઇટ ડાઉન યોર ફિયર, પાવર પોઝ અને લાસ્ટ છે પર્સનલ મંત્ર. દરેક જણ માટે આ 5માંથી અલગ અલગ મેથડ સક્સેસ થઈ શકે છે એમની એન્ઝાયટી દૂર કરવા માટે. સો તમે દરેક મેથડને પહેલાં એપ્લાય કરો અને જુઓ કે તમને કઈ મેથડ તમારી એન્ઝાયટી એટલે કે તમારા સ્ટ્રેસને ઓછો કરે છે. એ મેથડ તમે એપ્લાય કરી શકો છો અને મને કોમેન્ટમાં શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોવા માટે થેન્ક યુ. અને આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.